જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીશું કે જે નવા સંતો જ્યારે પ્રથમવાર પ્લેનની અંદર બેસતા અને જે રમૂજી પ્રસંગો જે બન્યા હતા એ પ્રસંગો આજે આપણી વચ્ચે પૂજ્ય જનમંગલ સ્વામી રાખશે। જનમંગલ સ્વામીનું પ્રવચન હોય એટલે હાસ્ય અને મનોરંજનથી ભરપૂર હોય, એટલા માટે જ આપ સુધી જનમંગલ સ્વામીના વિડીયો અને પ્રવચનો વધારે પહોંચાડવાના પ્રયત્ન કરીશું। વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આવો આજનું પ્રવચન શરૂ કરીએ અને સાંભળીએ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી કે જે જનમંગલ સ્વામી અને બાપા સાથે પણ જે પ્રસંગો બન્યા હતા એના પણ અમુક કિસ્સાઓ સંભળાવીને આપણને હાસ્ય સાથે મનોરંજન અને પ્રવચન અને જીવનમાં ઘણી બધી ઉતારવાની વાતો આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીશું। તો આવો વિડીયો શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। વાગે એમાં પ્રમુખ સ્વામી બધે ફરતા, કોઈ સગવડ નહોતી, પણ ક્યારેય બોલે નહીં કે આમ છે તેમ છે, કંઈ નહીં। અમે અમેરિકા ગયા ને બાપા જોડે 187 સંતો હતા। તે અમે છે ને એ પ્લેનમાં ડેલ્ટાસ કંપનીના પ્લેન હતા, એમાં અમે બધા સંતો એક પ્લેનમાં બેસી। પ્લેન તો હોય 300, 350, 400 માણસનું, બીજા પેસેન્જર હોય યુરોપિયનો બધા હોય, ધોળિયા લોકો, પણ આપણી મર્યાદા હચવાય, બહેનોને એક સાઈડે રાખતા હશે જે હોય તે અમે ભેગા જતા પોટલા લઈને। તે અમે છે ને બારી આગળ બેહવા હાટું સીટ ઉપર કૂદી કે આપણે પરદેશ ગયા છે ને બારી આગળ બેહીને આપણે જોઈ લઈએ પછી। અને એકદમ આમ સંતો જે નાની ઉંમરના અમુક સંતો હોય ને બિચારા, હવે ઘરેથી આવ્યા હોય, કોલેજમાં એ રીતે કરતા હોય તે ભાઈ ફરીને પરદેશ આપણે આવ્યા કે ન આવ્યા, અને ધોળિયા હોય તો આવ તો કોઈ આવું દ્રશ્ય જોયું ન હોય ફોટામાં કે હા સીટો પછી પ્લેનમાં સીટો પછી, અને પોટલા હોય ને ધોળિયાને માથે ભટકાય કંઈક આજુબાજુ સીટ ઉપર હોય, આમ જોઈ રહ્યા બિચારા। પટ્ટા બાંધવા ન દઈએ અમે, પટ્ટા બાંધવા ને પ્લેન ભાઈ અમે કાંઈ મરી નથી જવાના એમ કે, મરી જાય અમારી જવાબદારી, અમારા પટ્ટા ભાઈ તમારે મરો નહીં એનો કાયદો છે આ, પણ એ બાંધવા જ નહોતી, બાંધીને તરત છોડી રાખી। એટલે એ લોકોએ કંપનીમાં ફોન કર્યો કે આ સંતો કંટ્રોલમાં નથી રહેતા, સંતો તો બધા અલગારી હોય। કેસી કાકાને ફોન કર્યો કંપનીના ચેરમેને, કેસી કાકાએ બાપાને વાત કરી કે બાપા સંતો તો કાંઈ પ્લેનના નિયમ એકેય પાળતા નથી અને ફરિયાદ આવી છે। તે અમે બાપા કંઈ બોલ્યા નહીં, પણ અમે બધા જ્ઞાન બાપાએ મિટિંગ કરી, અમને શું સ્વામી અમને વઢવાના છે બરાબરના, કે આ તમે અમેરિકામાં રહ્યો છો અહીં નથી ભાઈ લાઠી દને તાજપરમાં ફરતા ગામડા સગડમ ટીંગાતા એમ નથી કરવાનું હોય આપણે। તે સ્વામી બેઠા, પછી સ્વામી હસીને ઢગલો, સ્વામી કે શું થયું વાત કરો કે, મેં જ કીધું મેં સીટ ઉપર છે, સીટ ઉપર કૂદ્યા, બીજું કાંઈ પ્લેનને નુકસાન નથી કર્યું અમે કીધું। સ્વામી હસવા મળ્યા, સ્વામી કે સંતો બધા અલગારી છે કે છે, આપણે આ દેશમાં આવ્યા છે થોડા નિયમમાં રહેવું, આમ રહેવું, પણ કાંઈ બોલ્યા નહીં, હસવા મળ્યા। બીજા હોય તો ન કે, બે મહેમાન આવ્યા તો છોકરાને આંખ્યું કાઢે, જો ધમાલ કરીશ નહીં, પૈસા માગીશ નહીં, મહેમાન આવ્યા છે હરખો રહે છે। બાર ગામ જાય કેટલી શિખામણ આપે ને, રિહાવાનું નહીં, આમ નહીં કરવાનું, નકર તને નહીં લઈ જઈએ। સભામાં આવે કોઈ શિખામણ જેમ કરે એમ કાંઈ વાંધો નહીં, અહીંયા તો હાલે, કોણ પૂછે છે, ત્યાં તો આપણી ક્રેડિટ ડાઉન થાય। પણ સ્વામી છે આવું થયું ને, એક આપણા તેકમ ભગત છે, તમે ઓળખો ને, પાર્ષદ છે, મારવાડી છે મૂળ। હવે એ છે ને સેલવાસ રહેતા, અને રાત્રે 2 વાગે અમદાવાદ મંદિરે આવ્યા, ચોકીદાર ઓળખે નહીં એને, અને એ કે ખોલ દરવાજો। ચોકીદાર કે તમારું નામ શું? એ કે 2 બાજુ ખોદે। હવે પેલો ખોલે આવું બોલે એટલે સવાર સુધી ટાઢમાં બેઠા રહ્યા, પોહ મહિના બચારા બહાર, સવારે પેલા આવ્યા કોલાવડાયું। હવે એ પોતે અમદાવાદમાં રહેતા હતા, અને બાપા ગુજરાત લેવલના બહુ મોટા માણસો જોડે એક મિટિંગ કરીને બેઠેલા, અનામતનું હતું ને સ્વામી અંદર ભળેલા કે ભાઈ પબ્લિકને નુકસાન ના થાય, હેરાન ના થાય, ધમાલો ના થાય, એટલે સ્વામી બોલાવ્યા, બધા અધિકારી આવ્યા હતા, મળવા જ આવ્યા હતા। સ્વામી કેવું મિટિંગમાં એવું કોઈ આવે નહીં, બહુ મોટા માણસો હતા, અને તીકમ ભગત છે ને ધક્કો મારી અને રૂમમાં આવ્યા પેલા સ્વયંસેવકને। પ્રમુખ સ્વામીને કે મને કોઈ રોટલો દેતું નથી, કે ભૂખ્યું મરી જવાનું જ મારે। હવે પેલા અધિકારી બેઠા હોય ગુજરાત લેવલના 8 ઓફિસરો, છાપ કેવી પડે આપણે મંદિરની, થાય કે ન થાય આપણને? તમે એવો જ ન થાય? સ્વામી એક શબ્દ બોલ્યા નહીં। બાપા કે હું કોઠારીને કહું છું, અમને વ્યવસ્થા કરાવી દઈશ, ઘડીક બેસો બારી। કશું જ ઉગ્રતા નહીં, કંટાળો નહીં, કાંઈ નહીં, હાવભાવ બદલાય નહીં।
પછી મિટિંગ પતીને કોઠારીને બોલાવ્યા કે આ ભગતને રોટલો, એ કે બાપા એ છે ને રોટેલીઓ નથી ખાતા, બાજરાના રોટલા જ ખાય છે. એના માટે 4 રોટલા બનાવી છે, એ તો 2 જ ખાય. પણ એ મોડા પડ્યા એટલે સંતોને એમ કે જમી ગયા છે, તે રોટલા સંતો ખાઈ ગયા. બાજરાના રોટલા હોય ને સંતો ન જમતા હોય તોય જમવા આવે કોઈ પણ મંદિરમાં. પણ હવે રોટલો ખૂટી ગયેલો એટલે સ્વામી આગળ ડાયરેક્ટ આવી ગયા. રોટેલીનો થપ્પો હતો પણ એને રોટલો ખાવો હતો. સ્વામી છે ને હાજે થાળમાં જમવા બેઠા ને બાજરાનો રોટલો હતો બાપાના થાળમાં, ઠાકોરજીના થાળમાં. બાપા જમવા બેઠા ને બાપાએ પથ્થરમાંથી રોટલો ઊંચો કર્યો. ભગતને કહેતા ને બપોર રોટલો નથી મળ્યો ને હાલ હું આપું લઈ જાકે, એટલે જેમ પ્રસાદીનો. આ પ્રમુખ સ્વામી છે. કરીએ કે આપણે આવું મહેમાન આવ્યા ને આમ કંઈક થયું હોય તો જોજો, છોકરા ત્યારે જ પૈસા માગે. મહેમાન બેઠા હોય ને બહુ હોશિયાર હોય બાળકો બધા કે પપ્પા પૈસા આપો ને, અને 20 રૂપિયા માગે ને હોની નોટ આપી દે. મહેમાનને એમ થાય કે બહુ ઉદાર લાગે છે. હજી બિચારા મહેમાન બસમાં બેઠા પાછા માગી લે. પછી ક્યાં ગયા 100 રૂપિયા લાય તાર શું કરવા છે, તો આપ્યા શું કામ? આ બધાને ઈગો બહુ છે બધાને, મોભામાં જ જીવે બધા. પણ સ્વામી બાપા છે ને એ મોભામનો નથી, એનું ઓરિજિનલ જીવન છે એકદમ સરસ. એક સાધુને પ્રેમ આપ્યો છે, એક નહીં, કેટલી ટપાલું લખી છે, કેટલા ફોન કરતા. ગઢડાઓને હું તમને બોલાવું, ઓહો સાવલિયા સાહેબ આવી ગયા, તો તમને કાંઈ દુઃખ ન થાય એમ. પણ પ્રમુખ સ્વામી બોલે તો કે સાવલિયા સાહેબ આવી ગયા, એ જુદું. શબ્દો એના જ છે, પણ એ બાપા શબ્દ બોલે ને હલી જઈએ આપણે બોલીએ તો ભાઈ સંતોએ બોલાવ્યા, વિવેક રાખ કર્યો. પણ સ્વામી બોલે કારણ કે એનામાં નિર્સ્વાર્થ પ્રેમ છે. દરેક ઉપર દરેકનું હિત કરવું છે, દરેકનું સારું કરે છે. કોઈ દે કોઈની ભૂલ જોતા નથી. અને વારી ઘડિયા પ્રવચનમાં કે કોઈનું જોવું નહીં, આપણે કોઈનું વાંકું બોલવું નહીં, બધાના ગુણ લે દરેકના. બાપા તો એકવાર અમેરિકામાં 100 સંતોના નામ દઈ દઈને બધાના ગુણ ગાયા. એકલા બેઠા હતા, થોડા સંતો બેઠા હતા, એક સાધુને સંભાળે બાપા. હરિભક્તોને માટે એવું છે. માટે આપણા પરિવારની અંદર પણ તમારે જેની જોડે જ રહેવાનું છે. હવે તમે એલર્જી રાખો, ક્રોધ કરો કે ગમે કે ના ગમે, તમારે મકાન બદલી શકો, સભ્યો બદલવાના રોજ, જિંદગીને ભેગી જ ગાળવાની. તો શું કે બાજુવાળા આમ છે ને બાજુ હું પણ ગયો છું ને બહુ સરસ દાળ બનાવી છે. હવે ઘરમાં આવું બોલાય નો કે ત્યાં જ ખાઈ આવજો ને અહીં શું ખાવા આવો છો, બોલાય જ નહીં એવું કાંઈ. કોકને દુઃખ થાય એવું બોલાય જ નહીં. માણસને વધારે છે ને તમારા સંસારી માણસોને જમવામાં બહુ પ્રશ્ન થાય છે. બીજા છે પણ 50% તો જમવાનું જ હશે, 50% બધું આવી જાય પછી. બરાબર છે કે નહીં? થાય છે ને? સ્વામી જિંદગીમાં પાણી માગ્યું નથી પીવા, કોઈ જમવાનો પ્રશ્ન જ કર્યો નથી. ગુરુ છે આપણા, એના સેવક છીએ આપણે. ગુરુના ગુણ આવવા જોઈએ આપણામાં. બોલાય જ નહીં, કાંઈ કરાય નહીં. એક શેઠ કેરીઓ લઈને આવ્યા હતા ગોંડલમાં, અને ઉઘડતી સિઝન હતી કેરીની શરૂઆતની. અત્યારે છે ને એ દિવસો હશે. તે વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, બધા સંતો છે ને સદગુરુ મહાન, એ બધા યોગી બાપા ભેગા યુવકમાં ફરતા. અને કેરીઓ લાવ્યા ને શરૂઆત સિઝન મુંબઈથી થાય ને પૂરી પણ ત્યાં જ થાય સિઝન. રત્નાગીરી હાફૂસ શરૂઆત થાય, મોંઘી કેરી. અને બિચારા 2-3 પેટીઓ ભરીને લઈ આવ્યા કેરીઓ લાકડાની મોટી. એટલે બાપા કે આપણે અક્ષરદેરીમાં કે થાળ ધરાવો ઘનશ્યામ મહારાજને. રસ કાઢવાના મશીન નહોતા એ જમાનામાં, મિક્સરે બહુ નહોતા. પહેલાંમાં કાઢો કોથળા બાંધીને તો પહેલાં કંતાન ધોઈ નાખવાનું, પહેલાં એવું નહીં, પગલું છોડી ધોઈને સાફ કરી અને કાથી બાંધી હતા પહેલાં ફરતી. પછી આપણે ગોટલા અને પેલા ગહવાની સાલ, એટલે રસ કંતાની હેઠે પડે, કાણાવાળું કંતાન હોય ને એટલે હેઠે પડે. પછી ગોટલા દૂધથી ધોવાના, એ દૂધ પાછું રસમાં નાખીને મિક્સ કરી નાખવાનું, ચોખ્ખા કરી નાખવાના ગોટલા. પહેલાં આવી રીતે રસ કાઢતા વડીલોને બધાને અનુભવ છે. તે યોગી બાપાએ આ યુવકોને રસ કાઢવાનો, કોને? વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સાહેબ, બધા મહંત સ્વામી. યોગી મહારાજ કે તમે બધા અપ્પા કરજો આજે કે 11 કાંઈ નહીં, એમનેમ જ. વિવેક સાગર કે બાપાને આજે મુહૂર્ત આવ્યું કે રસ કેરીઓ આવી, અપ્પા કરો, આ દિવસ સારો છે કે દિવસ તો ભાઈ કેરી આવી જ સારો ને અપ્પા કરવાનો સારો કહેવાય.
તે આ બધા કે આપણે રસ તો ખાવો છે ગમે તે થાય કે છે, પણ બાપાની આજ્ઞા વગર ખવાય નહીં, કાંઈક આઈડિયા મારવો પડશે કે છે. આ તો બધા બુદ્ધિશાળી મહાન, અને રસ કાઢ્યો ભગવાનના થાળમાં મોકલીને પછી શેઠ બેઠા હતા ને, 51 ઓફિસમાં બેઠા છે દાજી બાપુને જોડી, ત્યાં ગયા કે કેરીઓ બહુ સરસ લાવ્યા. કોણ તમે લાવ્યા છો? કે હા અમે લાવ્યા છીએ, મુંબઈથી લાવ્યો છું. આ કે અમે મુંબઈના જ છીએ બધા. ઓહો, તે મુંબઈના છો કે છે? અમે બાપાને લાભ લેવા આવ્યા છે ને બધા સાધુ થવાના છીએ. તો કે અમારી જમજો રસ પાછા, કે અમારે તો બાપા કેમ તો જ જમાય, નકર અમારે ન જમાય. જો આ દિવાળી સાથે અડાડે ને પછી હળગ્યા કરે એવું આ ધીરું ધીરું. હવે 10:30 તો પ્રોગ્રામ થઈ ગયો, બાપા કે જમાય, નકર અમારે અપાસ છે. તે શેઠ તરત ગયા યોગી મહારાજ આગળ કે બાપા મારી રસોઈ છે, હું આ જમાડવાના યુવકો તો મુંબઈના છે ને સાધુ થવાના જ બધાય, મારી રસોઈ છે, અપ્પા નહીં કરો, એને જમાડો, અમને પુણ્ય મળે કે છે. યોગી મારે તો બુદ્ધિશાળી સમજી ન જાય કે હા 10:30 ક્યાંથી ખબર પડી કે આ લોકોને અપ્પા છે, બપોરનો ટાઈમ નહીં જ છો. બાપા કે વાંધો નહીં, જમાડી દઈશું, તમારી રસોઈ છે ને. અને 12 વાગ્યા પણ યોગી મહારાજ બોલ્યા નહીં કે જમી લો. હવે લીલી ઝંડી ના મળે કે ટ્રેન હાલે નહીં આગળ. પછી તો આ યુવકો પીરસવા જાય પાછા. પછી બાપાએ 12:30 કથા શરૂ કરી, તે 1 વાગ્યે પૂરી કરી બપોરે સભા. પછી યોગી મહારાજ આરામમાં ગયા ને કે બધા યુવકો જમી લેજો, આ શેઠની રસોઈ છે અને અપવાસ ન કરશો કે. તે દોડા દોડ બધા રહોડામાં ગયા ને તો બટાટાના શાક ને ભાત વધેલા, રસ ખલાસ થઈ ગયેલો. હવે અમુક એવું એવા ઉપર જ મારો હાલે. ઘરે સમોસા બનાવ્યા હોય ને જોજો વહેલા ઉપડી જાય, ખીચડી વધી હોય, અમુક વસ્તુ ઉપર જ વધારે આમ એ જોર થાય. હવે દોડા દોડ યુવકો આવી ગયા બહાર, કે બાપા હુઈ જશે ને પછી કઈ રસ્તો નહીં થાય. 1 વાગ્યા સુધી તો નિર્જળા છે જ આપણે. બાપાને કે બાપા આજે અપ્પા કરી નાખીએ, તમારી આજ્ઞા છે ને કે. એવું જ ન કહેવાય રહ ખૂટી ગયો એટલે અપ્પા કરવો છે, એવું જ કે બોલે નહીં. સ્વામી કે ના ના, આ શેઠ બાપાને રાજી કરો કે. શેઠ બાપા રસનો ટીપો દે છે, હું રાજી કરે. આજે તમે જમી લો. એ કે ના ના બાપા 1 વાગી ગયો ને એમ અપ્પા કરી નાખી, વાંધો નહીં, અમને બધે અમે ખુશ થઈ ગયા છે. સ્વામી કે એવું હોય તો કાલ કરી નાખજો અપ્પા બી, આજ તો જમી લો. રસ મળ્યો ને 1.5 અપ્પા થયો. પછી યોગી મહારાજ આવું કરાવે ને તો વાંધો ન આવે. મને છે ને ત્યાં ગઢડામાં બાપા છેલ્લા ચૈતર મહિને આવ્યા હતા, પછી ગઢડામાં આવ્યા નથી 8 વર્ષ પહેલાં. તે પડવો હતો, ચૈતર સુદ પડવો. બાપા પછી અમદાવાદ જવાના હતા. હવે ચૈતર સુદ પડવાના દાડે શું પીવાનું હોય? લીમડો. બધા જાણો છો, પણ પીવો છો ખરી? જાણો છો? પીવો છો? તે મારે પૂછવાનો અધિકાર નથી, કારણ કે મેં જિંદગીમાં લીમડો ચાખ્યો નથી. એટલે બધા લીમડો એમાં નવા નવા સંતો હોય ને સારંગપુરમાં, એને બહુ ઉત્સાહ હોય. બાપાને લાભ લેવા આવેલા લીમડા બહુ ગઢડામાં છે. કેટલા બધા વહેલા ઉઠીને પાંદડા ભેગા કરીને મિક્સરમાં કાઢે, બહુ ડાયલોટે ન કરે, પાછું સ્ટ્રોંગ હોય. અને અવડું મોટું પવાલું નાનું હોય ને, રસોડા આગળ જ ઉભા રહે, બારણા આગળના પ્લેટફોર્મ ઉપર મૂકીને સેલ્સમેનની જેમ પીતા થાવ, એક પેલો પીતા થાવ, નાના કોઠે તાવ ન આવે આખું વર, એવું બોલે. નાસ્તા પેલા પીવાનો હોય. મને છે ને સંભળાવે ખરા, પણ આપણે જૂના સંતો હોય તે નવા કંઈ આગ્રહ તો ન કરે ધર્મ સાંઈ પીવો. પણ કે લીમડો બહુ ગુણકારી, એમાં સંભળાવે ખરા આપણને, પણ હું કંઈ ચાખું નહીં, સામું જવું નહીં. આ તે ઉગાળો લઈ લઈએ આપણે સીધો. હવે વલ્લભ સ્વામી છે ને, કૃષ્ણ વલ્લભ સ્વામી બાપાની રસોઈ બનાવે છે. એ રસોડામાં 5 વાર ભેગા થાય ને તો એ મન ન પૂછે. પણ બાપા નાસ્તો કરતા હતા ને, કેટલા સંતો સામે બેઠા ને બાપા કે ઓલા વલ્લભ સ્વામી કે જન્મગત સ્વામી તેમ લીમડો પીતો કે નહીં? મન કે એટલે રહોડામાં પૂછી લેવું જોઈએ ને આપણે 2 જણા હોય તાર. બિચારા સાધુ બહુ સારા આપણે વિશે હિતવાળા છે, એટલે જૂના સંત ને એટલે આપણે હિતમાં કહેતા હોય. મૂળ સ્વામીને ખબર પડે કે મેં લીમડો નથી પીતો, મૂળ કારણ એનું એ છે. આ પછી મને કે નો પીધો કે નહીં તમે? તો મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનો નથી થતો. એ કે બાપા આપે તો ન પીવો. મેં સ્વામી ઝેર આપે ને તો પી જાઓ, લીમડો ન પીવો એટલે ન પીવો. એટલે સ્વામીને સંકલ્પ જ ન થાય. આવું આપણે શબ્દ વાપરીએ ને તો બાપાના મનમાં વિચાર ઉગે નહીં કે લીમડો પીવડાવો છે, એટલા માટે આપણે પહેલેથી એવું કર્યું. તો બરાબર ના કીધું. પછી બાપા કાંઈ બોલ્યા નહીં. અને બીજે દાડે એક સાધુ, આ પ્યાલો પાણીનો છે એવી રીતે ટીપાઈ ઉપર મોટો પ્યાલો, આ જ્યુસ બૂસ કાઢે કોઈ પૂછે નહીં આપણને જ્યુસ પીતું કે નહીં. લીમડામાં બધાને બહુ શોખ હોય પીવડાવવાનો આપણને.
અને જ્યુસમાં પ્યાલાય ના હોય, આ તો મોટો ભરીને આવ્યા એક વેચનો પ્યાલો મોટો, અને બાપાએ ટીપાઈ ઉપર મૂક્યો. સ્વામી નાસ્તો કરે છે. તે સ્વામી થોડી વાર પછી પૂછ્યું કે આ પ્યાલામાં શું છે? વલ્લભ સ્વામી કે લીમડાનો રસ છે, જન્મગોસ્વામીને આપો કે. એટલે હું તો જોઈ રહ્યો શું થાય છે. હવે બાપા કંઈ બોલ્યા નહીં, નાસ્તો શરૂ રાખ્યો. 2-4 મિનિટ પછી સ્વામી પ્યાલો આમ પકડી અને આમને માથ રાખે, નાસ્તો બંધ કરી દેતો. મને કે આવો. મેં કીધું તમે જ્યાં પ્યાલો લીધો ને મૂકી દો, હું લીમડો નહીં પીવું એટલે નહીં પીવું. મેં કીધું. બાપા કે કેમ નહીં પીવો? મેં કીધું હું પીશ જ નહીં. તમને કાલ ન કીધું તમારે ઝેર પાવું હોય ને તો પાઈ દો, હું અત્યારે પી જાઉં, બાકી લીમડો ન પીવું. મારે એમ કે કદાચ આવું કડક કહીએ ને તો બાપા સમજી જાય, તો આમ સમજવાનું જ આપણે હોય, એ તો આપણે હારા માટે કહેતા હોય. મને કે તમે કેમ ના પીવો કે? મેં કડવું લાગે. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? કોણ પાય? કોણ પાય બોલો? છે અત્યારે માતા એવી કોઈ કડવા પાય એવી? અત્યારે તો મેંદાના લોટના બિસ્કીટ આપે અને કાર્ટૂન ચાલુ કરે ટીવીમાં, એટલે કાર્ટૂન જેવા છોકરા થાય તમારા ભવિષ્યમાં. એ કડવા ઔષધ તો નામ રહ્યું છે આ. એટલે સ્વામી મને પૂછ્યું, તમે કીધું એવું જ મેં કીધું. મને કે કડવા ઔષધ કોણ પાય? મેં માં પાય. સ્વામી કે અમને માં ગણો છો કે બીજી માં છે તમારા સાધુને? મેં કે અમારે તો કોઈ માતા પિતા જે ગણો તમે છો તમારે શરણે. સ્વામી કે મને માં જાણો છો? મેં કીધું હા હું જાણું છું. તો માં જાણતા હોય ને તો પીવાઓ, ન જાણતો ના પીશો. મને કે કેવા શબ્દો બાપા ક્યાંથી નાકાબંધી કરી. જો આમ પીઠ ઊભું થવું પડે કે ના થવું પડે. પછી મેં હાથમાં પ્યાલો મને આપ્યો બાપાએ. મેં કીધું પ્રસાદ આપી દો પહેલાં. સ્વામી કે પીવો જ ખરા? મેં એવું નહીં, પછી તમે વિચારો હું દેવું. આપણે કડવું મોડું થઈ ગયું, એ વખતે રહેવાય એક સેકન્ડ. હાથમાં આપી દો ને, એક હાથે પીવો ને તરત પ્રસાદ ખાઈ લેવાય, તરત ને તરત. તે બાપાએ હુખડી આપી મને, 2 છકતા આપ્યા નાના નાના હતા. મેં એક ઘૂંટડો પીધો ને મોઢું બગાડ્યું મેં. સ્વામી કે આ જ્યુસની જેમ ના પીવાય, એક હાથે પી જવાય, ઓછું કડવું લાગે. ઘૂંટડે ન પીવાય. હું એક હાથે પી ગયો. સ્વામી મારે મોઢા સામું જોવો ને એટલું મોઢું બગાડ્યું મેં. અને સ્વામી ફરીને પ્રસાદ આપ્યો, માથે હાથ મૂક્યો. બાપા રાજી થયા. આજે હું તમને જાહેરમાં કહું છું, આ રેકોર્ડિંગ થાય તોય, કે દ્રાક્ષનું જ્યુસ હતું. લીલી દ્રાક્ષ આવે ને, લીમડાને ટીપુય નહોતું બાલપા. અને આપણે કોઈક ભાઈબંધ હોય ને સાધુ શ્રીનિવાસ સ્વામી જેવા, બધે ઓછા બાવળિયા વાવ્યા હોય આપણે કંઈ. એટલે બાપાના ફ્રીજમાં દ્રાક્ષ હતી ને, મિક્સરમાં પી લઈને ગાળીને લઈ આવ્યા ગવાણી મેં સંત. લીમડા જેવું જ દેખાય, લીલી દ્રાક્ષ હોય એટલે ફ્રૂટની. સ્વામીને આજની તારીખમાંથી ખબર નથી કે મેં લીમડો નથી પીતો. બોલો, પ્રસાદ ખાતો, આશીર્વાદ લીધા અને સ્વામીને બૂછ મારી દીધો. જ્યુસ પી ગયા હવારમાં. જો આપણે મોઢું ન બગાડીએ તો સમજી જાય એ લોકો. એટલે મોઢું બગાડવું પડે, અને ડુપ્લિકેટમાં વધારે બગાડીએ આપણે, આમ નેચરલ ના બગડે આમ. પણ બાપા ભલે કડવા ઔષધ પાય ને તો એ થાય કે નહીં. આપણે ગમે તે કરે, અમને દૂધપાક ને કઢી ભેગા જમાડ્યા એક ગામમાં. અડધું પત્તર દૂધપાક ને અડધું પત્તર કઢી અને મિક્સ કર્યું કે પી જાઓ. તોય અમને એ જ થાય બાપામાં. હજી યાદ કરી કે બાપાએ અમને લાભ આપ્યો. અને ઘરમાં કોઈક આવું કરે ને ભારે પડી જાય. ખાલી રોટલીને છાંટા ઉડ્યા હોય ને દાળના, આમ પીરસાય. કેટલું ભાષણ આપે. સ્વામી ગમે તે આપે, ગમે તે કરે. અક્ષર જીવન સ્વામી છે ને રોજશાળાના છે, બહુ સારા સાધુ છે. બાપાના વિશે અતિ જોડાણવાળા છે. અને 36,000 શ્લોકની સ્વામિનારાયણ માનસ ચરિત લખ્યું. સ્વામિનારાયણ માનસ ચરિત, બરાબર ને? 36,000, 2 ભાગવત થાય ને, ભાગવત 18,000 શ્લોક છે. 8 ચોપડી ભણેલી વ્યક્તિ છે, 8 કે 9. આ બધા કીર્તનો વાગે ને, 90% કીર્તન એની બનાવ્યા સમય ઉત્સવના. બધા કેટલા પુસ્તકો એની લખ્યા છે, આધ્યાત્મિક આરોગ્ય ને બધા લખ્યા છે ને, કેટલા પુસ્તકો. અને બહુ જ સાધુતાવાળા સંત છે. 88ની ટૂરમાં બાપા ભેગા ગયા. અને લેખકમાં એ હતા, રિપોર્ટ લખવામાં. હવે સૌરાષ્ટ્રના કોઈ પણ સંતો હોય ને, મોટા ભાગનાની વાત કરું છું, દૂધાધારી હોય. જો અમે અત્યારે જમીન આવ્યા ને, એમ બધા દૂધ પીતું. તમે દૂધ લીધું હતું? એમ બધા દૂધ ખાધું. છાશ હતી પણ દૂધે જ વાળું કરે મોટા ભાગના. ચરોતરમાં છાશ પીતા હોય કે ખબર નહીં, પણ આપણે સૌરાષ્ટ્રના દૂધ જોઈએ જ તે એક ટાઈમ. કચ્છમાં કોઈ જે દૂધ ના પીવે. સવારમાં નાસ્તામાં છાશ, બપોરે છાશ અને રાત્રે છાશ. ને આખા કચ્છમાં ભાખરી કોઈ બનાવતું, ભાખરી લોટ જ ના મળે. ત્યાં રોટલી જ હોય 3 ટાઈમ, અને ખીચડી હોય મગની ફોતરાવાળી ટીલી. હવે આપણે દૂધ હોય ને એટલે સર્વમંગલ સ્વામી
એ દૂધનો કોઠો એ નહીં. એ મને કહેતા કે હું પહેલાં હતો ને સાધુ થયા પહેલાં કે દૂધ ન મળે ને બોર જવડા આહું પડે મારી આંખમાં આંખી દૂધ વગર. હું રોવ એકલો. હાવ નાના હતા નહીં, મોટા થઈ ગયા તોય. ભક્તિ સાગર સ્વામી એ દૂધાધારી બધા દૂધમાં. પણ અક્ષરજીવન સ્વામી શું કરે, થોડા ઉતાવળિયા ને તે ખબર ન પડે. આ ભક્તિ સાગર સ્વામી પીવે ને કોઈને ખબર જ ન પડે, બેઠું કામ કરી લે. આ શું કરે, બાપા જોવે ને હતપત કર્યા કરે, આમથી પ્યાલો લઈ આવે, આમ કરે, દૂધ ક્યાં છે બધાને પૂછે, સાંભળે એમ. 88ની ટૂર 10.5 મહિનાની બાપાને હતી. બાપાને કે બાપા 10.5 મહિના તમે લાભ આપ્યો ને બધા દેશના દર્શન કરાવ્યા, મને એક નિયમ આપી દો ને, કાયમ યાદગીરી રહી જાય તમારી ભેગો હું ફેર્યો 10.5 મહિના. કયો નિયમ લઉં? બાપા કે દૂધ કોઈ ન ખાવું કે દૂધ નહીં. આજે 88ની સાલથી એની દૂધ સાખ્યું નથી. એ કે મારે કાંઈ ન જોઈ. પણ બાપાએ કીધું છોડી દીધું. અમારા અમુક હોય ને સંતો પેલા ગુણાતીત ઉતારા સાંભળે ને બોચાજન, એ કે મારે અથાણું ને રોટલી હોય ને હું આખી જિંદગી કાંઈ ન ખાઉં. તો જ્ઞાન યજ્ઞ સ્વામી કે મારે છે ને ખારી ને ચા બે મળે ને તો હું કાંઈ મારે જોઈએ નહીં કહેશે. અમુક વસ્તુને અમુક ભાવતું હોય પણ અહીંયા તો કાંઈ મળે. સારંગપુરમાં આરોડી ભગત ખેતી સંભાળતા ને 5 વીઘાની રીંગણી કરે, દૂધી 5 વીઘાની. એ ખૂટે નહીં ક્યાં છે, રોજ દૂધીનું શાક હોય કે રીંગણા ખૂટે નહીં ક્યાં, રીંગણાનું જ રોજ શાક. કોણ બેસાતું લે 500 મણે રસોઈમાં? અને ભાવે જ ખાવ નગર કોણ હામ દેશે? હાજે ખાવ, કાલ ખાજો. રોજ રીંગણા જ હોય, આખો મહિનો હાલે રીંગણા. દૂધી હોય તો દૂધ, જે શાક હોય ને એ મહિના સુધી હાલ્યા કરે. પણ કોઈ સંતો બોલે નહીં. અમે લોકો આ તો વાત કરું કે અમે બેઠા હતા, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, સર્વમંગલ સ્વામી ને એમ બધા બેઠા હતા. ઘનશ્યામ પ્રસાદ સ્વામી કે અમારી ઘરે 4 ભેંસો હતી દૂધની, ઓલા સોરી 2 ભેંસો. પણ મને ખબર નહીં કે શ્રીખંડ દહીંમાંથી થાય છે કે ઘરે ને કોઈ રોજ બનાવે હતી કે એને 1 લાખ મણે રસોઈ બનાવતા આવડે છે. પણ અમે કાચું દહીં ખાઈએ કે એમને. તો સર્વમંગલ સ્વામી કે ભાઈ અમારા ઘરે અગાસી હતી પણ અમને ખબર નહોતી કે અગાસીમાં હુવા જવાય ઉનાળામાં કે. પહેલાં તો લાઇટો નહોતી રહેતી ને ઘામ એટલો થાય તો એમ બફાઈ જતા, પણ ઉપેજ ન જાય. હવે ખબર પડે કે અગાસીમાં હુવાય કે. મેં કીધું અમારે લીંબુડી હતી 2-3, અમને ખબર નહોતી કે અમે શરબત થાય ડાળમાં નાખીને પીતા. એમ કીધું એ તો અહીં આવીને બધી ખબર પડી અમને. હું નાનો હતો ને પૂરણપોળી પહેલી વાર ખાધી ને મેં કીધું આ રોટલી એમ શીરો ભરીને કેમ આપતા છે આપણને, છેતરી જાય છે આપણને. કીધું એ તો અહીં બધી હવે ખબર પડવા પડી કાંઈ સાધુ ત્યાં પછી બધું. પણ બાપા છે ને એ બધા સંતોને બધાની રુચિ જાણે. 100 સંતોને શું ભાવે છે ને એ પ્રમુખ છે ને ખબર બધાની. અમારે સત્સંગી જીવન સ્વામી છે ને અમદાવાદના કોઠારી, 30 વર્ષ એકટાણા કર્યા. ડાયાબિટીસ તોય ફરાળ અડે જ નહીં. અને એની આગળ પીડ્યું હોય ને એ જ ખાય. એ છે નિખિલેશ સ્વામી છે. આગળ બીજું શાક પડ્યું ને કે નહીં પેલું શાક આપો, અહીંયા નજીક પડ્યું લઈને ખાઈ લે, બસ પૂરું. બોલવાનું જ નહીં કાંઈ. એને બાજરાનો રોટલો જમે. બાપાને બધાની ખબર છે કોની જોડે હેત. હું કોઈના સ્વભાવને સંછેડે નહીં કોઈ દી. હેત જ રાખે, બધા જોડે હેત રાખે. આ બધા સંતો છે ને બધાય, અમારે શું સુખ છે કયો. અમે ત્યાં વસંત પંચમીના સમયમાં ગયો છું અટલાદરા. તો સ્વામી છે ને પૂજા કરી અને રૂમમાં જતા હતા અને મારો હાથ પકડી અને બાપાએ ગ્રીલ પકડાવ્યા. બાપાના ઉતારે જૂના ઉતારામાં લોખંડની ગ્રીલ હતી. આડો હાથ રાખીને આમ ઉભા રહ્યો. મેં કેમ હાથ આવ્યો? સ્વામી કે આમને ઊભું રહેવાનું, અંદર કોઈને આવવા નહીં દેવાના. સમયમાં 25,000 માણસ આવ્યું છે, મારે ત્યાં જવું છે. સ્વામી કે બપોરે સમયો પૂરો થઈ જાય વસંત પંચમીનો. આ બધા મળનારા આવે ને 10 વાગી જાય કે છે. મેં પૂછ્યું સાધુને આવવા દેવાના? સ્વામી કે સાધુને નહીં ને કોઈને નહીં. સાધુ બધા વહીવટ લઈને આવ્યા હોય, કોઠારીઓને અમુક પ્રશ્ન પૂછે ને એને બપોરે જમીન ભાગી જવું એટલે બાપાને 10 વગાડી જ દીધા. તો હું તો ઊભો રહ્યો. બાપા કે કોઈને આવવા ના દઈશું, આમ જ ઊભા રહેજો. મારો હાથ પકડીને જાળી પકડાવી. સારું. અને જૂના સંતો આવ્યા બધા મહાન, બધા વહીવટ કરતા, બધા જ્ઞાનીઓ, કોઠારીઓ. મને કે કેમ આડો હાથ રાખીને ઊભા છે? મેં કીધું હું તો ખાલી ઊભો, તમે જાઓ કીધું. સંતોને રોકવા કઈ હેલું છે? અને આખો રૂમ ભરાઈ ગયો. 120 સંતો સમયમાં આવેલા ને આમ આખા પડા પડી આમ આખો રૂમ. બાપા જોયા કરે કે મેં જાતે ઊભા રાખ્યા, સાધુને ઊભા રાખ્યા, અને બધા કેમ ના આવી ગયા કે. એટલે બાપા આમ જોયા કરે ક્યાં બેઠા. આપણે પહેલી લાઈનમાં ના બેસી વખતે હેઠું જોઈને હું વાહે બેસી ગયેલો નજરમાં. બાપા તોય જોઈ ગયા. સ્વામી કે અહીંયા આવો, કેમ બધાને આવવા દીધા? તમને ના નહોતી પાડી? મેં કીધું બાપા સમયો તો સાંજે પૂરો થઈ જાય ને અમારે કાયમ ભેગું રહેવાનું છે કીધું.
અમારે સંબંધ રાખવા પડે સંતો જોડે હારા. બાપા કે આજ્ઞા પાળવા મોહબ્બત નહીં રાખવાની કોઈની, તમને આજ્ઞા કરી છે ને. તો એક સાધુ શું કે એ કે હરિભક્તોને ક્યાં આવવા દઈશ? હું બાર બેહે એક દાડો લાખો રૂપિયાની સેવા કરી હોય, એક લાખ દીકરા સાધુ થવા આપ્યા હોય, બાર બેહે છે. એમ સાધુ એક દાડો બાર બેહે મને કે. મેં કીધું હરિભક્તો નો આવવા દઈએ તો એના બૈરા છોકરા ભેગા બેસીને આનંદ કરે અને વાતો કરે બધી. આપણે કોણ જોડે બે હોય? આપણે કોઈ છે? મેં કીધું. બાપા કે સાચી વાત કરી તમે, સારું છો આવ્યા બધા, કાંઈ વાંધો નહીં કે. સ્વામી કે સાધુને કોણ છે ક્યાં બેહવા જાય બાપાને છોડીને? અમારે જે કાંઈ હોય તમે તો કપડાનો કંઈક શોખ લો, કંઈક ટૂર મારવા જાઓ, કંઈક હગેવાલે જાઓ, કંઈક બજારમાં નીકળો, અમારે કાંઈ કરાય? જો અમથા નીકળ્યા હોય ને તો 5 જણા વાહે આવે. કેમ સ્વામી અહીં ઊભા છે? નજર ક્યાં જ રહેવાનું, બહાર નીકળાય કાંઈ કરાય નહીં. અમારે સૂતા હોય ને 10 વાગે તોય આપણે રાત્રે ઊંઘ નો આવી હોય કંઈક હાજામાં, એટલે કેમ હોઈ ગયા અત્યારે? કાંઈ કરાય નહીં. બસ આમ વરરાજન જેમ જ રહેવાનું સતત, આમ નોખા પડવા જ ન દે કોઈ આપણને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક સંતોને હેત ભાવ પ્રેમથી રાખ્યા છે. એમ તમે તમારા દીકરાઓને આ પ્રસંગ એટલે કહી છે કે આવું કંઈક બને. તો જોઈને હરિભક્તો આજે જનમંગલ સ્વામી પાસેથી સાંભળ્યું અમુક હાસ્યાસ્પદ કિસ્સાઓ અને પૂજ્ય જનમંગલ સ્વામી અને બાપા સાથે જે વાતચીત થયેલી એના પણ અમુક પ્રસંગો આપણી વચ્ચે પૂજ્ય જનમંગલ સ્વામીએ રાખ્યા હતા. તો આવા જ વિડીયો આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું અને આવનારા ભાગમાં પણ આપણે આવા જ કિસ્સાઓ અને રમૂજી પ્રસંગો સાથે ઘણી બધી જીવનમાં જે ઉપયોગી વાતો એ આપ સુધી પહોંચાડતા રહીશું. વિડીયો ગમ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.